નમસ્કાર દર્શક મિત્રો, હું છું અશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। સવારે 10 વાગ્યાથી ધોરણ 10ની શરૂ થયેલી પરીક્ષાને લઈને અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને ચુસ્ત આયોજન હાથ ધરાયું છે। ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પ્રારંભે મોડાસાના સર્વોદય અને KN શાહ મોડાસા અને મદની હાઈસ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તણાવ ઘટાડવા અને હકારાત્મક માહોલ ઉભો કરવા માટે પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત, કોર્પોરેટર, સામાજિક કાર્યકરો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને ગુલાબનું ફૂલ આપી અને મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો। અરવલ્લી જિલ્લામાં ધોરણ 10ના કુલ 18,314 વિદ્યાર્થીઓ માટે 27 કેન્દ્રો હેઠળ 75 બિલ્ડિંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 11,194 અને વિજ્ઞાન પ્રવાહના 1,802 વિદ્યાર્થીઓ મળીને કુલ 12,996 વિદ્યાર્થીઓ 18 કેન્દ્રોના 49 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે। આ રીતે જિલ્લામાં કુલ 45 પરીક્ષા કેન્દ્રોને 146 બિલ્ડિંગ અને 1,093 બ્લોકમાં મળીને 31,310 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। અરવલ્લીના બોર્ડ પરીક્ષાના કેન્દ્રો પર 1,696 કર્મચારી ફરજ બજાવશે। પરીક્ષા કેન્દ્રો પર 2 ડીવાયએસપી, 12 પીઆઈ, 20 પીએસઆઈ, 320 પોલીસ જવાન, 598 હોમગાર્ડ, જીઆરડી જવાનો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ આરોગ્ય સુવિધા, વીજળી વ્યવસ્થા અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીત અટકાવી શકાય। વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની કડક પગલાં લેવામાં આવ્યા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેનારા પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં 45 કેન્દ્રો ઉપર 124 બિલ્ડિંગમાં 1,093 બ્લોકમાં 31,000 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે અને 1700 જેટલા કર્મચારીઓ દ્વારા આ પરીક્ષા લેવાનારી છે। તમામ કેન્દ્રો એ ભૌતિક સગવડોથી સજ્જ છે। સીસીટીવી ફૂટેજ એ પણ સજ્જ છે અને પોલીસ કર્મીઓ 400 જેટલા એ પરીક્ષા કેન્દ્રો પર કામગીરી કરી રહ્યા છે। એની સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર કંટ્રોલ રૂમ શરૂ છે। વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરી શકે એની માટે લાઇફલાઇન પણ સગવડ કરવામાં આવી છે। આથી વિદ્યાર્થી મિત્રોને શાંત વાતાવરણમાં અને ભયમુક્ત રીતે પરીક્ષા આપે એ રીતે તમામ સગવડો ઉપલબ્ધ છે અરવલ્લી જિલ્લામાં અને વિદ્યાર્થી મિત્રોને હું શુભેચ્છા આપું છું કે જે પરીક્ષા છે એ શાંતિમય વાતાવરણમાં ભયમુક્ત રીતે એ લોકો પરીક્ષા આપે એ માટે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું। વસ્તુ આજથી એસએસસી બોર્ડ તથા 12મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ રહેલી છે, એટલે એ અનુસંધાને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાની શાળાઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। તેમાં 2 ડીવાયએસપી, 12 પીઆઈ, 20 પીએસઆઈ, 320 જેટલા જવાનો, હોમગાર્ડ, જીઆરડી મળીને કુલ 900થી ઉપર પોલીસનો બંદોબસ્ત લગાવવામાં આવેલો છે, જેથી કરીને પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિથી આપી શકે અને આ બંદોબસ્ત પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહે છે।